સ્ત્રીઓમાં સૌથી કોમન પ્રોબ્લેમ શું છે ખબર છે? એમના સ્વભાવમાં એકદમ ચીડચીડાટ આવી જવી, પછી શરીરનું ફૂલાવું, વાળ ખરવા અને સતત થાક લાગવો. અને પછી જ્યારે બ્લડ રિપોર્ટ્સ કરીને ખબર પડે છે કે થાઇરોઇડ એમનો વધી ગયો છે, અને પછી આ જીવનભર એક ગોળી એમના રૂટીન લાઈફનો પાર્ટ બની જતી હોય છે. હવે આખી જિંદગી એક ગોળી પર નિર્ભર રહેવા કરતા કુદરતી રીતે શરીરને બેલેન્સ કરવું ને ખૂબ જ સારું છે. હવે થાઇરોઇડ એ કોઈ બહુ મોટો રોગ નથી, એ શરીરમાં એક પ્રકારના સ્ત્રાવની વધઘટને કારણે ઉત્પન્ન થયેલી હોર્મોનલ ઇમ્બેલેન્સની સ્થિતિ માત્ર છે. આના માટે માત્ર 4 જ આદત આપ જો જીવનમાં સારી અપનાવી લેશો ને તો આપ આ હોર્મોનલ ઇમ્બેલેન્સના ડિસ્ટર્બન્સને ખૂબ જ સરસ રીતે કંટ્રોલ કરી શકશો. આના માટે નંબર 1, રોજે સવારે અને રાત્રે બંને ટાઈમ અડધો કલાક વોકિંગ અથવા તો જોગિંગ કરવું. નંબર 2, રોજે સાંજે હુંફાળા ગાયના ઘીના 4 ટીપા બંને નાકમાં નાખવા. નંબર 3, પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી, રાત્રે વહેલા સૂઈ જવું અને સવારે વહેલા ઉઠી જવું. નંબર 4, સૌથી ઇમ્પોર્ટન્ટ, ધાણા મરીના શોર્ટ્સ રોજે સવારે ખાલી પેટે લેવા. આના માટે 1 ચમચી સૂકા આખા ધાણા લેવાના, 2 નંગ મરી લેવાના અને 2 કપ પાણી નાખી ઉકાળીને 1 કપ કરી અને ગાળીને પીવાનું. આ 4 સારી આદતો જો આપ રૂટીન લાઈફમાં અપનાવી લેશો ને તો ખૂબ જ જલ્દીથી આપને દરેક પ્રકારની ઉપરની તકલીફમાં રાહત થશે અને આપના રિપોર્ટ્સમાં પણ સુધારો દેખાશે. સર્વદા મંગલમ ભવેત.